નમસ્કાર મિત્રો, સામાજિક વિજ્ઞાન વિષયની ઘણી બધી ખોટી ધારણાઓ સામાન્ય રીતે વિદ્યાર્થીઓમાં જોવા મળે છે. સામાજિક વિજ્ઞાન વિષયમાં ખાસ કરીને ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર આ 4 વિષયો સંદર્ભે જુદી જુદી સંકલ્પનાઓ ધરાવે છે. ત્યારે ભૂગોળમાં વિવિધ ભૂમિ સ્વરૂપો, જળ સ્વરૂપો તેમજ પર્વત પ્રકાર આવી ઘણી બધી સંકલ્પનાઓ. આ ઉપરાંત રાજનીતિશાસ્ત્રમાં વિવિધ સરકારના પ્રકાર, અદાલતોના પ્રકાર, ગ્રાહક સુરક્ષા વિવિધ સંકલ્પનાઓ બાબતે વિદ્યાર્થીઓમાં ઘણી બધી ખોટી ધારણાઓ જોવા મળે છે. આપણે જોઈએ સામાજિક વિજ્ઞાન વિષય સંદર્ભે કેવી ખોટી ધારણાઓ જોવા મળે છે. તે પહેલી ધારણા તો એવી છે કે સામાજિક વિજ્ઞાન વિષય માત્ર વાંચીને શીખી શકાય છે. સામાજિક વિજ્ઞાન વિષયમાં ઘણી બધી સંકલ્પનાઓ હોવાથી માત્ર વાંચીને આ સંકલ્પનાઓ સ્પષ્ટ થતી નથી. તેથી આ સંકલ્પનાઓ સ્પષ્ટ કરવા માટે ઘણી બધી પ્રયુક્તિઓનો ઉપયોગ શિક્ષકે કરવો પડે છે અને તેથી આ એક ધારણા ખૂબ ખોટી જોવા મળે છે. અને સંકલ્પના સ્પષ્ટ કરવા માટે વાંચવા સિવાય પણ ઘણી બધી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવો પડે છે. બીજી ધારણા છે વિષય વસ્તુ સમજવા માટે સંકલ્પના સમજવી જરૂરી નથી. જ્યાં સુધી સંકલ્પના સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી વિષય વસ્તુમાં કચાશ જોવા મળશે અને આ જ રીતે પરિણામોમાં પણ આપણને કચાશ જોવા મળશે. માટે સંકલ્પનાઓનું સ્પષ્ટીકરણ એ વિષય શિક્ષણમાં અત્યંત જરૂરી છે. આગળ જોઈએ તો સામાજિક વિજ્ઞાન વિષયમાં ભાષા દોષ થાય તો ચાલે. ઘણી બધી સંકલ્પનાઓ અથવા તો સામાજિક વિજ્ઞાનમાં વપરાતા શબ્દો એવા છે કે જેમાં ભાષા દોષ થશે તો તેનો અર્થ આખો બદલાઈ જાય છે. સામાજિક વિજ્ઞાન વિષયમાં પણ ભાષા દોષ બિલકુલ ન ચલાવી શકાય. આ સિવાય વિષય વસ્તુ સંદર્ભે કેટલીક જે ખોટી ધારણાઓ છે, મિસકોન્સેપ્ટ છે, એની વાત કરીએ તો કેટલાક અહીંયા ઉદાહરણો આપ્યા છે. આમ તો આવા ઘણા બધા મિસકોન્સેપ્ટ સામાજિક વિજ્ઞાન સંદર્ભે વિદ્યાર્થીઓમાં જોવા મળે છે. તેમાં એક છે તમામ ગ્રહો એક જ દિશામાં પશ્ચિમથી પૂર્વ દિશામાં ગતિ કરે છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ માને છે કે તમામ ગ્રહો એક જ દિશામાં ગતિ કરે છે. પૃથ્વી અને વાતાવરણ વચ્ચે પાણીની હેરફેરનું ચક્ર માત્ર ચોમાસા દરમિયાન જ ચાલે છે. આવી ધારણા વિદ્યાર્થીઓમાં વિષય વસ્તુ સંદર્ભે જોવા મળે છે. તેઓમાં સંકલ્પના સ્પષ્ટ એ નથી કે પાણીની હેરફેરનું ચક્ર સતત ચાલતું રહેતું હોય છે વાતાવરણમાં. આ ઉપરાંત અક્ષાંશ અને રેખાંશ, જ્યારે પૃથ્વીનો ગોળો બતાવીએ છીએ ત્યારે આપણે બતાવીએ છીએ કે અક્ષાંશ અને રેખાંશ આડી અને ઊભી રેખાઓ પૃથ્વીના ગોળા પર દોરેલી હોય છે. તો વિદ્યાર્થીઓમાં એક મિસકોન્સેપ્ટ એ પણ ઊભો થાય છે કે ખરેખર પૃથ્વી છે એના પર આવી આડી અને ઊભી રેખાઓ એટલે કે અક્ષાંશ અને રેખાંશ દોરેલા હોય છે. આ રેખાઓ કાલ્પનિક છે એવો ખ્યાલ વિદ્યાર્થીઓમાં સ્પષ્ટ થયેલ હોતો નથી. સૂર્ય ઉદય અને અસ્ત થતો હોય, સૂર્ય પૃથ્વી ફરતે ભ્રમણ કરે છે, આવો એક કોન્સેપ્ટ પણ વિદ્યાર્થીઓમાં છે કે સૂર્ય ફરે છે અને સૂર્ય રોજ ઉગે છે અને આથમે છે. આ પણ એક ખોટી ધારણા છે. તો આવી સામાજિક વિજ્ઞાન વિષય અંગેની ખોટી ધારણાઓ વિદ્યાર્થીઓમાં જોવા મળે છે. આ કેટલાક ઉદાહરણ હતા. આવી અનેક ધારણાઓ વિદ્યાર્થીઓમાં જોવા મળે છે. તે આપ સૌ વર્ગખંડના સતત અવલોકન દ્વારા પણ જોઈ શકશો, જાણી શકશો અને આ ખોટી ધારણાઓને કઈ રીતે દૂર કરી શકાય તેનો પણ ઉપચાર આપણે સૌએ જ કરવાનો છે. આપણે એક ઉદાહરણ જોઈએ. અહીં આપ સૌ સમક્ષ એક પ્રશ્ન મૂકેલો છે. બરફના બનેલા નિવાસોને શું કહે છે? બરફના બનેલા જે નિવાસો હોય એને શું કહેવામાં આવે છે? આ પ્રશ્નનો જવાબ આપવા માટે અહીં 4 ઓપ્શન આપવામાં આવ્યા છે. વિકલ્પ એ ઘર, વિકલ્પ બી ઝૂંપડું, વિકલ્પ સી ધર્મશાળા, વિકલ્પ ડી ઇગ્લુ. જો વિદ્યાર્થીઓ આ ચારેય શબ્દોને, સંકલ્પનાઓને અલગ પાડી શકશે, તેને યોગ્ય રીતે સમજી શક્યો હશે તો આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થીઓ યોગ્ય રીતે આપી શકશે. તેને ખ્યાલ હશે કે ઘર કોને કહેવાય, ઝૂંપડું કોને કહેવાય, ધર્મશાળા એટલે શું અને ઇગ્લુ એટલે શું, તો એ આ પ્રશ્નનો જવાબ સાચો આપી શકશે. આભાર પૂર્ણિમાબેન. આપે સામાજિક વિજ્ઞાનમાં થતા કેટલીક ગેરસમજણ વિશે માહિતી આપી. શિક્ષક જો વર્ગખંડમાં માત્ર કથન પદ્ધતિથી ભણાવે તો જ આવી ગેરસમજણ ઉત્પન્ન થાય છે. શિક્ષકે સામાજિક વિજ્ઞાન જેવો વિષય પ્રવાસ દ્વારા, નાટક દ્વારા કે કોઈ નિદર્શન દ્વારા શીખવવું જોઈએ. તો આવી ગેરસમજણ આપણે ઓછી કરી શકીએ એવી આપણી અપેક્ષા છે. આપણે રૂબરૂ મળીશું ત્યારે વધારે આપણી વાતો કરીશું. આભાર.